દ્વારકાધીશ. After so long. હાય વિત્તલ પટેલ. હાલો નરેન્દ્ર, મને નથી આવડતું, બાકી તો આવી જાય યાર, આવડવું તો જોઈએ. વાલેકુમ સલામ. આવો મેડમ. આવશો મેડમ તમે? પટેલ ફિનલ. જય શ્રી રામ. જય દ્વારકાધીશ. મિસ્ટર ભરવાડ 5182 શક્તિ સદા સહાય તે તને જ ખબર છે ભાઈ, હું સિગરેટ પીવું તો તમારે બધું કહી દેવું. કેમ છો? અરે એક નંબર, મજામાં, ચકાચક. હે બ્રો, કેમ છો? મજામાં હો. કહાં સે હો બોસ? અફઘાનિસ્તાન. બેક વ્યૂ કપડા મૂકવાની જગ્યા નથી, લ્યો બેક વ્યૂ. જોઈ લીધો બેક વ્યૂ. ગુડ મોર્નિંગ. સુરતમાં ફૂલ વરસાદ, તો સારું કહેવાય ને. હા કા નવરાત્રી બેચ રહી ગઈ, બરાબર, તો સારું ન કહેવાય ભાઈ. દક્ષુ હાય. જય મામાદેવ. તારી બાયડી વગર મારી બાયડી મજામાં છે ભાઈ. પેલા બોલતા શીખ. રજા રિપોર્ટ. ધીરજસિંહ, તું ગમે એનો સિંહ હોય, હું એનો સિંહ. યુબી બરોડા. હા ભાઈ, હા, બિગ ફેન, થેન્ક યુ. જય ઠગર. જય શ્રી રામ. જય શ્રી રામ. જય માતાજી. ભાઈ અનિવાર્યના અઢો સાહેબ એટલે મહાદેવ. હાર્દિક ચૌહાણ 0. જય હિંગળાજ. ગાડું લખશો ને તો એમને તો નહીં જ જવા દો ભાઈ. ત્યાં કેટલા વાગ્યા? લો ભાઈ, કેમ છો? જસ્મી નિકોલ. એક નંબર મજામાં. 3:30 થયા.
હેપી નવરાત્રી ભાઈ. એ કોણ સમજાવે આશીષ? હવે યુ આમ ગુડ બ્રો. વો બાબી મજામાં ભાઈ, કેમ છો? અરે તહેલ કો જય બીરમાં મજામાં ભાઈ. ઉના શહેરમાં વરસાદ છે તો નવરાત્રી બંધ છે. વેરી ગુડ. નવરાત્રી લેવી ચાલે ભાઈ. કેવી ચાલે બાકી? મને રમતા થોડું આવડે. હા મજામાં મજામાં. જય દ્વારકાધીશ ભાઈ. ગુજરાતમાં કેદી આવશો? લંડનથી સિસ્ટર આવવાની છે તો કાંઈ મોકલવું હોય તો કહેજો. ના બ્રો. નવરાત્રી કેવી ચાલે? મને ક્યાં આવડે? અહીંયાથી કાંઈ મોકલવું હોય તો કહેજો. ના બ્રો થેન્ક યુ. કેમ છો? મજામાં? અરે એક નંબર. જય વેલનાથ. હલો મંગીજી. કેદીમાં જોરદાર નવરાત્રી થાય. જય મુરલીધર ભાઈ. જય દ્વારકાધીશ. રમવા મને મૂવીઝ રમતા જ નથી આવડતું. જય માતાજી. જય માતાજી. હર હર મહાદેવ. મને રમવામાં લોચો થઈ જાય ભાઈ. જય ભીમ. હવે જે ગાળો બોલે એને બ્લોક જ મારી દો. તન્વી વાત સાચી છે. ગાળો બોલે બ્લોક તો મારી દેશું, પણ એને હારે હારે મોકલાવા તો ખરી ને. એમને થોડા જવા દે. ભાભી કો એડ કિયા જાય પ્લીઝ. ભાઈ એ અત્યારે બિઝી છે. કે દી મહેસાણા બ્રો. આવશો. ના ભાઈ. ભરત ગઢવી થેન્ક યુ. કેમ છો? મજામાં ભાઈ. મેહુલ ભાઈ. જય મહાગોલ બ્રો. આઈ એમ ઓલ્સો સ્ટડીંગ ઇન લંડન. દેટ્સ ગુડ. વેર ઇન લંડન બ્રો? વિચ યુનિવર્સિટી? તમે બહુ સ્માર્ટ લાગો છો. થેન્ક યુ. કપલ સનગ્લાસીસ મોકલી આપો પ્લીઝ. ના તમે કીધું એમ આવી ગઈ. થેન્ક યુ ભાઈ. તમે કીધું એમ આવી ગયું મારા ભાઈ. હા સાંભળી તો ના જ લેવાય. 2-4 આપી દે, પણ એ શું કાંઈ વાત હોય નહીં ને ખોટે ખોટી ગાળો લખી જાય છે. મજા આવે એ લોકોને તો લખે. થેન્ક યુ જીતભાઈ. વેલકમ બ્રો. કેમ છો? મજા મા ભાઈ. નરેન્દ્ર ગોસાઈ. જીતભાઈ મજા મારે એક નંબર. ભાઈ એને બ્લોક ના કરો. એને સ્ક્રીનશોટ પાડીને મેન્શન કર આઈડી. કોઈને ફેમસ નથી કરવા આપણે. કમ બેક ઇન જામનગર. હું ક્યારે આવ્યો હતો જામનગર બ્રો? વિઝિટ યુ વોન્ટ બ્રો? શ્યોર બ્રો. હર મહાદેવ. નાઇસ યાર. માથું ઓળ્યું જ નથી હતું. એમને એમ જ છે. હેલો સર. હેલો સમીર. એ જીતભાઈ હાઈ કિયા. જનકને હસવાયું. વેધર ખતરનાક છે. જીત બ્રો જામનગર તો આવો. આવશે. રાજકોટ આવો. આવશે. દ્વારકાધીશ મંદ. જય સ્વામિનારાયણ. નાઇસ તમારી દાટી ભાઈ. થેન્ક યુ. જીત ભાભી જોડે ગરબા રમવા જા ભાઈ. મને તો આવડવું જોઈએ. ગરબા રમવા આવવાનું હતું. કાલે મેં તમને હાથ કર્યો હતો. ક્યાં ગરબા રમવા આવવાનું હતું ભાઈ? જય મામા સરકાર. અચ્છા પહોંચી ગયા. બરાબર. મોરબી આવો. હા ભાઈ. જય સોમનાથભાઈ. રોયલ એજન્સીમાં ઈસ્ટ લંડન. હું કાલે ત્યાં જ હતો ભાઈ. ભાભી ક્યાં જતા રહી? અહીંયા જ બેઠા. બ્રો વિચ ડિસ્ટ્રિક્ટ ઇન ગુજરાત યુ ફ્રોમ? બ્રો આઈ એમ ફ્રોમ ગુજરાત, રાજકોટ. જય મોગલ ગઢીભાઈ. જય માતાજી મનીષ. ભાઈ મને ક્યાં જોઈ ગયા? હું તો ખૂણામાં શાંતિથી બેઠો હતો. ક્યાં ગયા ભાઈ? લંડન રહું છું. કાલે તમને જોયા હતા.
ઓ ભાઈ તમે ક્યાં જોઈ ગયા મને આ બધાય કાલે? આજે રાતે આવવાનું કે ભાઈ ઓશિશ? એટલે ભાઈ હું આવું બધે પણ મને રમતા જ નથી આવડતું. મેન પ્રોબ્લેમ એ છે. મને કોણ શીખવાડે? ઓલા બે ભાઈ જોઈ કે હું જોઈ ગયો પણ મને ખબર હોવી જોઈએ ને યાર. આઈ એમ ઓલ્સો ફ્રોમ રાજકોટ. બરાબર. હા તો તમને હાથ તો કર્યો તો તમે તમારા ફ્રેન્ડ જોડે હતા. તો ખાલી સિગરેટ પીવા ઊભા હતા, બાકી તો હું ગાડીમાં જ હતો. હું હમણાં આવી જાઉં. મને કોણ શીખવાડે? મને રમતા નથી આવડતું યાર. મેન પ્રોબ્લેમ જ મારો એ છે. હમણાં ભાઈ ભાભી કેવું નથી દેખાતા. દેખાય જ છે આ રહ્યા આમ બેઠાય છે. ના કામ હશે તો ગઈ છે. રાતે 11:55. ભાઈ તમે રિક્વેસ્ટ નાખો આટલે બધું તમે લાંબો મેસેજ કેમ વાંચવો? રાતના 11:50 એ હા તો તમે બી એ જ કામ કરવા આવ્યા હતા. તમે બી એ જ કામ કરતા હતા. હું શીખવાડી દઈશ. આવી જાઓ રમવા. મને ભાઈ કેટલા થાકી ગયા શીખવાડે નથી શીખવાડી શકતું કોઈ. 2 વાર તો હું શીખવા ક્લાસીસમાં ગયો તો ના પડી દીધી. રમતા શું ન આવડે? નથી આવડતું યાર. આવડતું છે. પેલા ગાલ બોલ્યા વગર રોયલ ગયા હતા ને, સાહેબ બોલ્યા વગર દાંત આવે એમ. પેલા મેં કીધું તને જોઈ લઉં ને એમ. અમીર માણસોને જોવા પડે ને આમ સ્વેક બેક બધી આમ. જોઈ લે. બોલ બોલ. કઈ નહીં. કોણ? એટલે આ ભાઈ એવો કાલે ક્યાંક જોઈ ગયા હતા. ઈ આ ભાઈ કાલે જોઈ ગયા હતા. કઈ ખબર નથી મને. ક્યાં જોઈ ગયા તા? કાલે વાં ગયા હતા ને, રોયલ માં ગયા હતા ભાઈ. તમારા મિત્ર જોડે હતા ને યાર. અમે બી સિગરેટ પીતા હતા, તમે બી સિગરેટ પીવા ઉભા રહ્યા હું હતા. સિગરેટ પીતો જ નથી. હા, એ હું નહીં હોય ભાઈ. આ હમશકલ કો ગઈ છે. હવે હું તમને ઘરનો કરતા હું હોય. ના ઓળખું ને એવું તો બને જ નહીં. પહેલેથી તમને ફોલો કરું છું, તમને ખબર જ હોય એટલે કે પણ ના તમારે બીજી રોયલા ભાઈ. વાર લાઈવ માં આવવું છે કે નહીં? તો ના આ નહીં સિગરેટ આવે. વાળી તો સિગરેટ વાળી ઈ ભાઈ કેટલા વાગે મને જોયો? 11:15. તો ત્યારે મને ખબર હોય ત્યારે આમાં હું બેગ જાય તો વયું 11:15 નો ખબર હોય એને લગભગ 9 વાગ્યા પછી ખબર ન હોય કેટલી સિગરેટ પીવી. હું ક્યાં ક્યાં પહોંચી ગયો હોય મને 9 વાગ્યા પછી નો ઈ ખબર હોય. સિગરેટ પીવે કે બોંગ મારે ઈ નો ખબર. ઈ નક્કી નો હોય પછી. હું તને શું કહું જેટલા 19 તારીખે એક લંડન. નોટ પોસિબલ. કેમ? કહું તને પછી ફોન કરીશ. ભાઈ સુલટી જાહે જે હશે હે? ઈ બધું સુલટી જાહે જેને બાંધવાનું થયું હશે. ના ના સમજો આમ દુબઈ. પણ આપણે ક્યાં બધું કરવું? છોકરા છોકરા થઈ ને. દુબઈ જવાનું 15. લ્યો ઈ તો કર કહું. નાખીને બકચોદી શું કરીએ હવે? આમાં જિંદગીમાં. कोई छोकरी आपका फिल्टर हट गया गौरवजी शर्मा रिकिता. મારું ફિલ્ટર ક્યાં છે? હજી તો એને કે મૂક્યા નથી. આ જો મૂક્યા એને. હા લાલ છટવાર. આ ઇફેક્ટ તને મોકલવાની છે. જો આ વાપરવાની તે વાપરી ને એમાં ખબર પડી જાય. આમાં નો ખબર પડે. જો મારે ભાઈ ઈ મારે જો આ ઇફેક્ટ રાખવી છે. હા હા હું આમાં આપણે બેગ હવે જઈને કોક ને મેસેજ કરી આવું તો લાઈવ બેન થઈ જાય. હા ચોટી જઈશ તો પૂછ થઈ જાય. આમાં પછી કેવું હોય પાછું ખબર હે? પૂછ ખુલી ઇફેક્ટ જાય. હવે પૂછ હે ને, પાછું હવે આપણે ઇફેક્ટ આમાં રાખ્યા જેવું કઈ છે નહીં. સાચી વાત છે.
એટલે તો આપણે હવે રસ નથી રહ્યો કઈ. જો આ બધું આમનું માલ્યું જાય. પેલા કેટલી ઇફેક્ટિવ રાખ. ઓલા એસકેએલપીસી માં જ્વેલર્સ વાળા હતા. શેમાં? હું એસકેએલપીસી ગરબા જવા ગયો હતો ને ગયા ગુરુવારે કે રવિવારે. જ્વેલર્સ વાળા આવ્યા હતા. બોલા. આ ઓલી BMW વાળા. હા, ઈ કાલે અહીંયા વેમલીમાં આટા મારતું હતું. ગામ આરે. ઈ ખબર નથી. હમ 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 હમ. અમે તો નાનકડી ગાડીમાં હતા, ઈ ભાઈ બધી મોટી મોટી ગાડીઓમાં હતા. પણ નો ડાઉટ પ્લેટ અમારી 73 હતી. ઈ કઈ ગાડી રાખે છે અત્યારે કે નથી ખબર કઈ? હે? ઈ કઈ ગાડી રાખે? BMW બાલાજી હે? મસાલા વેફર ક્યારનું મોડલ? 7 સિરીઝ હું માર વિથ પ્રાઇવેટ નંબર પ્લેટ. એમ એટલું બધું ઊંચું કામકાજ થઈ ગયું? પણ તોય આપણને તો ન પૂગે ને, આપણે 73 પ્લેટ નો પણ હોય. એમ નહીં, BMW ક્યારનું મોડલ એમ? મોડલ મને ખબર હે ને ત્યાં લગી પણ 15 એની 16 નહીં હોય ને, એની નહીં હોય ને, હોય તો લોઠા નહીં ને કે એની? 15 16 તો એને તરક્કી કરી ઘણી. તરક્કી નથી કરી. તો માથે કીધા એ લંડનમાં ના કર્યું, પણ ખબર નથી પુઠા ભાંગી જાય આમાં. પુઠા ભાંગી જાય, કેટલા ભાંગી ગયા હે. મને ઘણા એમ કહે ને કે આ કરી દીધું, આ ઓલું અહીંયા આવો, અમારે ઇવેન્ટમાં આવો. મેં કીધું ઈ બધું અમે કરી લીધું છે ને, હવે રવાય નથી. ઈ કે કોઈને ના જ નથી પાડતો. આ તો કે થઈ જાય, ઓલું તો કે થઈ જાય. પછી જેથી હાવ થઈ ગયું હોય તેથી ખબર પડશે. ઈ જ ને. પણ તું કોની વાત કરે છો? 2 અક્ષરી ઊંધા. સમજી ગયો? ઈવરી વાળાની વાત કરું છો? ઈવરીમાં તારું પાર્ટનર હતું ને? ઓ ઈવરી પાર્સલ ની વાત કરશો? ઈવરી ઈવરી પાર્સલમાં તારું પાર્ટનર હતું ને એની વાત ઈવરી કરું. પાર્સલ 73 પ્લેટ લઈને ફરે હે, હુન્ડાઈ બ્રાન્ડ ન્યુ પેટી પેક. એમ? લે તો ઈ તો પૈ તું એના અઠવાડિયા પછી જ આવી હતી. આપણી પાસે લૂંટ્યું જ છે. પીવડાય ગુગરા જેવા કરે. Hyundai ની કઈ લીધી એને? ખબર નથી, હાઇબ્રિડ હે. તો તે લાઈવ જોતા જ હશે. જોતા હોય તો એમાં ઇન્સ્યોરન્સ ધાબા કાઢ નાખે એવો નહીં આવ્યો હોય? હવે ઈ તો મને ખબર નથી. હમણાં સમાચાર મળ્યા હતા, ફિલ્ડિંગ ભરતા હતા પાર્કિંગમાં, કોક આવ્યું હતું કામકાજ કરીને વયું ગયું. મેં ઓલો વિડીયો એટલે તો બનાવ્યો હતો કે હમકો જલસ કરાને કે ચક્કર હું મેં એની વાત કરું કે હું ગરબામાં ગયો ને હા જોયા હતા. હમકો ને ગરબામાં હું ગયો તો ને આવ્યા હતા ગરબામાં. ખબર દીદી મેં મેસેજ મેં ઓલો વિડીયો એટલે તો બનાવ્યો હતો, હમકો જલસ કરાને કે ચક્કર મેં એસે ના ફસ જાના કે હું હતો કે ડાયલોગ તો સારો હતો, કોઈ તમારી આ કે માર કે ચલા જાય. એવું જ થયું. પછી અફસોસ કરી હું એમાં આમ જો એવું હોય કે હું દેખાડી દઉં કે મને ઝટ મળી ગયું. ઓલો ઝટ એમ પાછો જે સ્પીડ થી આવ્યો એ જ સ્પીડ થી જાય પાછું કામ પતાવી. ઝટ થી મળે જાંટ જેવું હોય ને પાછું. હા ઈ કે છે તું ને. બીએમ કોની વાત કરતો તો? BMW 2 અક્ષર ઊંધા. ભૂલાઈ ગયું. તને બારખડી આવડે? હા તમી તો ઈ શું કરે? ઈ બોલો કે નહીં? તમે મળો કે નહીં? એની પાસે રસ્તો છે બીજો? દાતાને ફોન આવી ગયો છે. ફોન ડીએનડી માં મૂકીને જવાય. ઉધરસ થઈ ગઈ ખતરનાક. હે તો તું આ હુંડાઈ હતી એકલી તો ન હોય ને ગાડી? એક્સેલ હારે હતું ને? મેં નતું જોયું. પછી આપણે ક્યાં ફરીને જોઈ છીએ? કોઈ દી જોયું? આપણે પી ગયા હોય તો 1000 પાઉન્ડ પડી જાય, આપણે આગળ જ હાલ્યા જાય.
એવું તો આપણે કેટલું છૂટી ગયું ગાંડા. એટલું યાદ રાખ્યું હોત તો આમ પાછળ જોવા રહ્યા હોત ને તો આપણે બે ને એક એક ઘર હોત. ને તને પાછું એવું શું પૂછ્યું તે અહીંયા એનું પૂછ્યું હારા માણાના નામ હવાર હવારમાં લેતા હોય તો બેચરી નહીં ક્યાં પાછું હવાર છે આ બધું. બપોર પડી ગઈ, બપોર પૂરી આપણે થવા તો આવી. ઉઠીએ ત્યારે ઇટ્સ હવાર પડે. ઇવનિંગ ટાઈમ. ઇટ્સ આફ્ટરનૂન ટાઈમ. મારે તો હજી એક ઊંઘ બાકી છે. તાર સેલરી સ્લીપ ચાલુ થઈ ગયું તો હવે બોલાય લે નહીં દુબઈ ધક્કા ખાસ છે. કરીએ ઈ તો ચાલુ જ છે ને. અને એના રિટર્ન ભરાવાનું ચાલુ કરી દે. હવે ઈ બીજો રસ્તો કર્યો ને હું તને કહીશ, ફોન કરીશ. રોજ રમવા જાસ કે એક જ દી ગયો તો? એકાત્રા જાવ. એટલે જ તને મેં કીધું નતું. મેં તને શું કીધું કે આ બાજુના એરિયામાં જ હવે આંટા મારે છે. હા હા હું કીધું પાછું આવું છે. હાલ સટ્ટા ઈ જ ને. પેલા આમ જો પેલા ટર્કી જતા, હવે હું દર 2 મહિને દુબઈમાં વયા જાય. યુ નો હોલિડે. યે વર્ક પરમિટ હોલીડે. હવે તો હું એમ જ કહું, આ નર દેખાતું બુર્જ ખલીફા. હું કે બીજું કે તારું જીવન કેવું હાલે? બધું હતું એવું ને એવું કે આગુ પાછું કઈ? ના ના હતું એવું ને એવું ને હવે જીમ માં જાય, વજન ઘટાડ્યો 7 કિલો. ઓહો, જો ને આ બધું પતલું પતલું થઈ ગયું ગાંડા. ઉકાઈ ગયો. ખાઈન બાઈન બધું કાઢી નાખ્યું. તે અહીંયા સીતારામ જ છે. આમ જો ગયો હાવ સીતારામ. ઈ જ ને. મારે ટેન્શન લઈ લઈને વજન વધી ગયું. હવે પાછું ઘટાડું છું ટેન્શન લઈ લઈને. મારે તો ખબર નહીં ભાઈ, લગ્ન થયા પછી ઘટી ગઈ. હા એટલે એમ કઈ ખરાબ જોવા નથી કેતો, ખાલી એમ કહું કે લગ્ન પછીના સમયગાળામાં ઘટ્યું એમ. ઈ જ ને. મારે આમાં લાઈવ માં તો ન બોલાય. આવતા મહિને 20, 21, 22 બરાબર ઇન્ડિયા જાઉં ગોઠવી છું રાખ્યું. દિવાળીમાં. હા દિવાળી પેલા ઇન્ડિયા જાઉં છું. જાટ ભાઈ ઘટાડવા શું લખવા માંગે મેડમ? તમે એને કે આવ્યા હતા જયારે વધારે હતા તો તમે આવ્યા હતા એને. એમાં કેવું હતું, પેલા લગ્ન પેલા મારે હે ને એક્સરસાઇઝ વધી જતી હતી. હમ. હવે જીમ ચાલુ કરી દીધું એટલે ખાલી ફાંદો બહાર નો આવે, આમ ગોટા મોટા બધી બહાર આવે. મને એક ભાઈ કે હમણાં હું નવરાત્રી ગયો તો ને, એક ભાઈ કે તું એલા ગાડીમાં જ બહુ ગાડી આંકવાનો શોખ છે તો ઈ કે હું તને એક વસ્તુ કહું એમાં તને સારો પેમેન્ટ મળશે એમ. મેં કીધું હું? ઈ કે બસ આંકવાની. શું મેં કરવાનું? કીધું બસ આંકવાની એમ, મેટ્રોપોલિટન. મેં કીધું અમારું એવું છે કે 2 દી આંકવી પછી ત્રીજે દી નો મજા આવે તો પાછા આમ પી જાવ. બીજે દી પછી એને કે પેસેન્જર ઉભા રહી. બસ થાય રોલિંગ, એને કે પછી ક્યારેક વહેલી પૂગી જાય, ક્યારેક મોડી પૂગી, એને કે આરામ કરવા બેસી ગયો હોય તો. વહેલી પૂગે ઈ પેસેન્જર એક જ વાર આવે બસમાં, બીજી વાર આપણું ટિકિટ ન કપાવે. તું ક્યાં જોબ કરે છે અત્યારે? હેરો. એન્ફોર્સમેન્ટમાં. તો આજે કેમ મને રજા? મને દેખાઈ જાય ને તો સિગરેટ બિગરેટ ફેંકતો નહીં, કે મારી આમાં પીતો નહીં રોડ ઉપર, નકર ટિકિટ મારી દે. હું હવે એન્વાયરમેન્ટમાં આવી ગયો. હા હા કરવાનું શું એમાં? સિગરેટ સેમ ફેંકે, વસ્તુ. કચરો ફેંકે એને? હમ એમાં તો કોઈ આટલી કસ્ટમર ન મળી રહી. મળે, ઘણા મળે. You know, these days my salary is too high, 32 pound per hour. So ઓ માખી ચૂમ, કેમ એટલી બધી? ઓછી હોય તો કે કેમ ઓછી, વધારે તો કે કેમ વધારે. આપણો વાંધો જ ઈ છે, મેળ જ નથી આવતો કોઈને કહી તો લે. પણ તું પેડ હોલિડેઝ એટલા લઈ લે ને કે ઓલા તને જોબ ઉપરથી પછી તરત કાઢી નાખે. આખા ના ના વર્ષમાં 30 પેડ હોલિડે આવે, બરાબર? તું 3 કંપનીમાં રહીને 30 આ એક વર્ષમાં 30 આવે, બરાબર, પણ એ 6 મહિના તમે કામ કરો ને પછી એની પેલા જ લેવાઈ જાય. એટલે જ ને. હવે ભાઈ બૈરાને મળવા જવું પડે તો જવું જ પડે. તું બિલ્ડિંગ ની બહાર જ બેઠો લાગુ, મેં જે સિનારીઓ તો જોયો. ના ના હું
ઓલું વાટે શું ઓલા ભાઈ ને કે આજે હેલ્પ કરી ને ઓલું પાર્સલ કે ઓલામાં યુપીએસ માં નાખવા જવાનું કેમડન. તો તાર પોસ્ટકોડ ના પેલા 3 શબ્દ કયા છે? સેમ ટુ સેમ. છે એટલામાં ને એટલામાં. આમાં તું સમજી જઈશ જો. આ તેનું બુર્જ ખલીફા સમજી ગયો. આજ કેમ હમ એમ કીધું? ઉપર આસમાન નીચે નીચે. હું વાંધો આવ્યો? આસમાનમાં ફરવું તું લે. આજ હમ ઉપર આય નવરો હોય તો મારે જવું પડશે. હું જીમ માં નકર જાત, જીમ નો જાત ને તો આવત ને. હું હમણાં નીકળું જ છું. જો મારે કામ હે વેમ્બલી, હા હમણાં નીકળું. શું કામ છે? ટાઈમ થઈ ગયો. વેમ્બલી ક્યાં બેઠક છે? વેમ્બલી હર્ષ યાર નહીં ને રે. હમ હં. કાલે ગયા તા ભાઈ, રાતના 3 વાગે ઘરે પહોંચ્યા. કાંઈ નહીં, રોયલ 19 એજન્સીમાં તારીખે ગયા. તો એને પોગાડી. એ 19 તારીખે તો એને ઉપાડશું ઈ બધાયને, તું નો હતો. હતો કોનું છે કોનું? ઈ કાલ કોલ કરું તને કામેથી છૂટીને. હા તો કાંઈ નહીં. મેં તને વચ્ચે મેસેજ કર્યો તો તારા કામની વસ્તુ આવી હતી. બોલ ને. ઇલેક્ટ્રિક સ્કૂટર આવ્યું હતું. ઓલું એમ નું 70 માં દઈ દીધું. જોઈ લે. પણ તને ફોન કર્યો તો ફોન ઉપાડ્યો ને, મેસેજ કર્યો મેં તને, તે કીધું હા. તો આપડી પછી તારો કઈ નવો. જિંદગી જ એવી છે, 2-5 દી હારા હોય જ્યારે રીલ્સ મૂકી દે કે આઈ એમ બેક ને હવે આખી જિંદગી આમ જ રહે. તઈને 2 મહિના હરખા નો થાય ને ત્યાં બધું બેસરાઈ ગયું. એ તો પાછું ભેગું થઈ જાય ને બાકીના 2 મહિનામાં. હં. તું જો ને ઘડીક લાઈવ બંધ કરી દે, હવે પાછું 2-5 દિવસ ચાલુ કર્યું. દુબઈ થી આવી જાય પાછો થાકી જાય, 3 મહિના આપણે વયા જાય. એ પછી જુદાઈ સહન થતી નથી, ખબર મારી બાયડીથી મને. ઈ તો તને ખબર, તારા સિવાય તો મારી પેલા તને ખબર છે. મારી પેલા તું એમાં અનુભવી ગયો એટલે ઈ તને ખબર જ હશે. બીજી જે તે વસ્તુ છે ઈ વાર મળી મોજ કરી લેવાની કે કાંઈ ભેગું આવે ને. જો બધે ભેગા કરીને બેઠા હતા, એ બધે કોરોનામાં ઉકલી ગયા. હવે વિદ્યા આપણે તો મોજ કરી લેવા. અને આ ધોળા કેમ આવી ગયા? વિમલ ખાવાનું ચાલુ કર્યું હું? થોડા તો કેદું ના આવી ગયા છે. એ મને એટલી ખબર છે કે તારે ઓલું થયું ને મારા જેમ. હું મેં જેમ કર્યું, મારે જુદાઈ સહન હવે નથી થતી. તારે જુદાઈ જ્યારથી સહન નથી થતી ત્યારથી ધોળા આવવા ચાલુ થઈ ગયા. તું ગીત ગાતો થઈ ગયો. મારે તો હજી આવ્યો અહીંયા પોઈગા નથી. તારે તો વો લમ્હે વો બાતે બ્રેડ લેતે આના. લોટ લેતા આવજો. હા, એલિફન્ટ કા ચક્કી. પછી થઈ જાય પકી પકી. આપણે કેટલા લગન વ્યુઅર્સ જેવું છે? જ છે. મારામાં તો 470 બતાવે છે ખાલી. હું એને ઓલા આવી ગયો લાગે. સીતારામ થઈ ગયું. ગૌરવના મેરેજ થઈ ગયા. એ તો મને કેમ ખબર હોય? આવો નો કહું. ચાલો મળીએ. સીતારામ. એટલા ભાઈ મોઈઝ આમાં મેસેજ કરો. છોકરીઓ આપણે બાજુથી નથી ભાઈ. આપણને આપણે બાજુથી છોકરાઓ જ હોય. એ બધા ઓલો ઝારલી બાજુથી હોય. ઓલો ચીકણો રહ્યો કે નહીં, છોકરી બાજુથી. એ બધી છોકરીઓ ચાર્લી બાજુથી આવી ગઈ. આપણે એમાં ન હોય.
ચાલો મળીએ. બાય બાય.